શું 2025નું વર્ષ લોકો માટે ખરાબ હશે? શું દુનિયા ફરી એકવાર વિશ્વ યુદ્ધની અણી પર ઊભી છે? લોકો પણ આવું અનુભવી રહ્યા છે, કારણ કે 2025નું કેલેન્ડર બિલકુલ 1941ના કેલેન્ડર જેવું જ છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી દરેક અઠવાડિયા અને એક તારીખ એકદમ સરખી છે, માનો જાણે કોપી પેસ્ટ. અને કેટલાક લોકો આને માત્ર એક સંયોગ જ કહી રહ્યા છે, પરંતુ એક ચેતવણીના રૂપે પણ લોકો જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે 1941માં જે ઘટના બની તેવી જ ઘટનાઓ 2025માં પણ બની છે, જેમાં અનેક લોકોના મોત થયા છે, જેને એક નરસંહાર પણ કહી શકાય છે. 1941માં વિશ્વ યુદ્ધ થયું હતું અને 2025માં વિશ્વ અત્યારે યુદ્ધની તલવાર પર ચાલી રહ્યું છે. વિશ્વ યુદ્ધ 2માં હિટલરના યુદ્ધ અને નરસંહારના ઉદ્દેશો હોય કે 2025ના આધુનિક યુદ્ધો, બંને સમયે માનવજાતને મોટું નુકસાન થયું છે. વૈશ્વિક બાબતો પર નજર રાખનારાઓ માટે આ હકીકતે જ એક ચિંતાજનક પ્રશ્ન ઊભો કર્યો છે કે શું 2025 વૈશ્વિક ઉથલપાથલનું બીજું વર્ષ બની શકે છે? શું ઇતિહાસ જાતે જ રિપીટ થઈ રહ્યો છે? શું આ વર્ષે ત્રીજા વિશ્વ યુદ્ધનું વર્ષ બનશે? ચાલો કરીએ એક નજર ભૂતકાળ પર. 1941ની મુખ્ય ઘટનાઓની જો વાત કરવામાં આવે તો બીજું વિશ્વ યુદ્ધ, હોલોકોસ્ટ, હાર્બર પર જાપાનનો હુમલો, ઓપરેશન બાર્બારોસા, નરસંહાર જેવી અનેક ઘટનાઓ બની છે. જ્યારે 2025ની વાત કરીએ તો 2025માં રશિયા અને યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ અને યુરાક યુદ્ધ, વૈશ્વિક તણાવ, અમેરિકામાં લાગેલી આગ જેના કારણે હજારો એકર જંગલ બળ્યા, ભારતમાં મહાકુંભમાં થયેલી ભાગદોડ, નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ, તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવથી આપ સૌ પરિચિત છો, પહેલગામ હુમલો અને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના. આ ઘટનાઓ ભલે અલગ અલગ હોય, પરંતુ આ ઘટનાઓમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેથી જ જ્યારે લોકો 2025ના વર્ષને 1941ના વર્ષ સાથે મેચ થતું જુએ છે, ત્યારે મનમાં સેંકડો ચિંતાઓ, શંકાઓ અને વિનાશકારી ભવિષ્યની આગાહી થાય તે તો શક્ય છે. 1941માં 2025નું કેલેન્ડર છે તે એકદમ સરખા છે. જોકે આ માત્ર ગ્રેગોરિયન કેલેન્ડર સિસ્ટમની એક વિશેષતા કે વિચિત્રતા પણ કહી શકાય, અને તે કોઈ ભવિષ્યવાણીને મેચ કરતું નથી. અને બંને કેલેન્ડર સરખા હોવાનો અર્થ તે પણ નથી કે ઘટનાઓ પણ સરખી બને. હા, એ વાત સાચી કે 1941 અને 2025નું કેલેન્ડર સરખું છે અને હાલ દુનિયા ગંભીર પડકારોનો સામનો કરી રહી છે, પરંતુ આપણે માત્ર ઐતિહાસિક સંયોગોને આધારે આપણું ભવિષ્ય નક્કી ના કરવું જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.